शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે હવા અરે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। 6 શરૂઆતના આકારાંત મહાગાહા દાદા, એ પછી 3 ઈકારાંત છે કિબિહિ, રૂપરૂપૃ, શ્રુકૃ, હુહૃ, ભસ, ભસ્તનજનતિસ, નિજ બીજ, વિસતુર। એમાંથી આપણે આકારાંત પાંચમો ધાતુ જોઈ રહ્યા છે। બે ધાતુ પાંચમો અને છઠ્ઠો ખુસંજ્ઞક ધાતુ છે, ડુદાઈ અને ડુધાઈ। ડુદાઈ દાને ઉભયપદી ધાતુ છે। સ્વરિત અરે અહીંયાની સંજ્ઞા થવાના કારણે શરૂઆતના પરસ્મય પદ પ્રત્યયો 4 લકારના વર્તમાન લટ, અનદ્યતને લંગ, લોટ લકાર અને વિધિલિંગ લકાર, આ 4 લકારના પ્રત્યયો પરસ્મય પદના પ્રત્યય જોઈ ગયા। હવે આવીએ સીધા વર્તમાન લટ આત્માને પદના પ્રત્યયો। વિના લટ લકાર આત્મની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તમાં ટીત આત્મની પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થતા તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં ટીત આત્મની પદાનામ ટેરે સૂત્રથી આતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા આ તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં આત્માને પદે સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે અને જમાં અ રહેલો છે તો અત, અને ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી અતમાં તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થતા અતે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે એટલે સે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી આથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા આથે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા દ્વે પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થતા એ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થતા વહે પ્રત્યય બનશે। અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ। મહ્યંગમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થતા મહે પ્રત્યય બનશે। આમ તે, આતે, અતે, સે, આથે, દ્વે, એ, વહે, મહે પ્રત્યય બનશે। બરાબર છે। પ્રત્યય તમને એકવાર બતાવી દઉં છું, દર્શન કરાવી દઉં છું। આત્માને પદ, વર્તમાને લટ। લટ લકાર એટલે કે વર્તમાન કાળ। પ્રત્યયો છે, શોર્ટમાં કહીએ, પ્રત્યાહાર કહીએ તો તંગ છે। આદિર અંત્યન સહેતા, આદિર અંત્યન સહેતા, આ સૂત્ર જે છે એ 52 જગ્યાએ લાગુ પડે છે। આદિર અંત્યન સહેતા સૂત્ર 52 જગ્યાએ લાગુ પડે છે। કેમ તો કે આપણી પાસે પ્રત્યાહારો કેટલા છે? કુલ 52 છે। એમાંથી 42 કે 44 તો માત્ર 14 માહેશ્વર સૂત્રમાં છે। બાકીના જેમ કે અહીંયા તંગ છે કે પછી તિંગ છે વગેરે।
તો એ 12 લકાર આત્માને પદમાં કોમન છે, ઉપદેશ અવસ્થામાં છે, અને વર્તમાન કાળમાં સૂત્ર છે આપણી પાસે તિત આત્મને પદાનામ તેરે. 4 વસ્તુ રહેલી છે આ સૂત્રમાં. એક તો તિત લકાર કોને કહીશું, બરાબર છે. પછી આત્મને પદ 2 અને ટી 3. ટી કોને કહીશું 3 અને એ ટી નો એત્વ થઈ જાય છે, એટલે કે એ થઈ જાય છે. આટલી 4 વસ્તુ આ સૂત્રમાં રહેલી છે. તિત લકાર કુલ 10 લકાર છે, એમાંથી 6 લકારો તિત લકારો છે, યાની લટ પાછળ ટ આવે છે, લટ લોટ પાછળ ટ આવે છે, એવા 6 લકાર છે. એને આપણે તિત લકારો કહીશું. ટનિત સંજ્ઞા થાય તે, અને 4 ગીત લકાર અંગનિત સંજ્ઞા થાય તે. તો અહીંયા લટ છે એટલે ટનિત સંજ્ઞા થઈ રહી છે. ઓકે, આત્માને પદ અને ટી અચો અંત્યાદિ ટી અહીંયા સૂત્ર આપ્યું છે, અચો અંત્યાદિ ટી, અને એ ટી નો એત્વ થઈ જાય છે, બરાબર. અહીંયા તમ આપણે છૂટું પાડીએ તો ત હલન થઈ જાય વત્તા અ, અને જે અ જે છે એની ટી સંજ્ઞા થાય છે, અને એ અને આપણે એ કરીએ છીએ, અને એ તમ આવતો રહે છે, એટલે તે થઈ જાય છે. પિતાત્મને પદાનામ તેરેથી તે બની જાય છે. આતામમાં આતે થઈ જાય છે, યાની ઈયતામ લોપ અને લોપો લાગશે નહીં, અને છમાં અતે થઈ જશે. કેમ તો કે અભ્યસ્ત અંગ છે, અતે થઈ જશે. થાસ મધ્ય પુરુષ એક વચન, થાસ હશે સૂત્રથી સે થઈ જશે. આથામમાં આથે થઈ જશે. ધ્વમમાં તિતાત્મને પદાનામ ટેરેથી દ્વે થઈ જશે. બધામાં મેઇન સૂત્ર છે તિતાત્મને પદાનામ ટેરે. ઈટમાં પણ તિતાત્મને પદાનામ ટેરેથી એત્વ થાય છે, એટલે કે એ. વહીમાં પણ તિતાત્મને પદાનામ ટેરેથી વહે, અને મહિયંગમાં તિતાત્મને પદાનામ ટેરેથી મહે. ટૂંકમાં દરેકમાં એક કોમન છે, તિતાત્મને પદાનામ ટેરે. તો પ્રત્યય થઈ ગયા તે, આતે, અતે, સે, આથે, ધ્વે, એ, વહે, મહે. આ વર્તમાન લટ એટલે કે વર્તમાન કાળ આત્માને પદના પ્રત્યયો છે. આવી જઈએ, આપણી પાસે ધાતુ છે દુદાઈ. ડુ, દા અનુદાત અને ય. દુદાઈ, જગદીશ. હા સર, આમાં કોઈ નવું સૂત્ર નહીં સર? પેલું પૂર્વ અભ્યાસમાં લોપ કરવાનું વાળું બતાવી દે. આમાં જ આવશે ને કદાચ દાદા તત્વ વાળું. ના, વાર છે, વાર છે. અચ્છા, તો આમાં જેમ કરતા એમ જ કરવાનું છે. સેમ સિવાય પ્રક્રિયામાં ખરીચા આવશે ત હોવાના કારણે. અચ્છા, હા, બરાબર બરાબર, ઓકે. મને લાગ્યું આવતું હશે એટલા માટે. ઓકે, તો અહીંયા સ્વરિત હિત કરતા અભિપ્રાય ક્રિયાફલે, તો અહીંયા યની ઈત સંજ્ઞા થઈ રહી છે, એટલે ધાતુ ઉભયપદી છે એમ જણાય છે. આપણે પરસ્મય પદના રૂપ જોઈ લીધા છે, હવે આત્મને પદના રૂપ બનાવીએ. તો સૌ પ્રથમ દુદાઈમાં ય છે જે હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ, અને આદિની પુડવ સૂત્રથી ડુનું ઈત્કરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ, એટલે દા. કર્તરી ચપ સૂત્રથી ચપ વિક્રમ પ્રત્યય લગાવીશું, અને જુહોત્ય આદિભ્ય સ્લુહ સૂત્રથી ચપનો લોપ કરીશું. ત્યારબાદ સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું, એટલે દાદા, અને હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વનો
હસ્વ કરીશું એટલે દદા. ત્યારબાદ લટ લકાર આત્મનેપદ મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રથમ પુરુષ એકવચનમાં પ્રત્યય છે થ. તને તે જ આત્મનેપદાનામ તેરે સૂત્રથી તમા રહેલ તીને એત્વ કરીશું એટલે તે. અને અહીંયા પરમાં ખર પ્રત્યાહારવાનો વર્ણ છે એટલે ખરી ચ સૂત્ર લાગશે અને અભ્યસ્તમાં ચત્વ કરી દઈશું. ત ત જે છે તે છે એ પિત્ત છે કે હા હા એટલે અપિત છે. એટલે સૌ પ્રથમ તો ના અભ્યસ્તયો રાતે સૂત્રથી આકારનો લોપ કરી દઈએ એટલે હલન દ જશે. અને ત્યારબાદ ફળ પ્રત્યાહારનો વર્ણ છે તો ખરી ચ સૂત્રથી અભ્યસ્તમાં ચત્વ કરી દઈએ એટલે ત થઈ જશે. અને અંગ અને પ્રત્યયને જોડતા દત્તે સહ દત્તે તે આપે છે એવું રૂપ બનશે. તો અહીંયા દા જે છે એ આ બાજુ પ્રત્યય અપિત છે. અપિત હોવાના કારણે સાથે ધાતુ આપણો ઘુસંજ્ઞક છે એટલે સ્ના અભ્યસ્તયો રાતઃ થી આ જે છે એનો આનો લોપ થઈ જશે અને દ હલંત બની જાય છે. પાછળ ત જે છે એ ત ઝલમાનો છે. ઝલમાનો હોવાના કારણે ખરી ચ સૂત્રથી આ દ ઝલમાનો છે અને ખરી છે ખર વર્ણ પરમાં હોવાથી શું થઈ જાય છે તો કે ચરત્વ થઈ જાય છે એટલે પહેલો થઈ જાય છે એટલે દ નો ત થઈ ગયો. અને પાછળ ત તો છે જ એટલે બે ત થઈ ગયા અને આટલું પાખ્યું કરી દઈએ એટલે આપણે એને ડબલ ત માનીશું. બની જાય છે દત્તે સહ દત્તે તે આપે છે. ઓકે દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ દા અનુદાત્ત અને ય. દુદાય જ્યોત્સના. દુદા એ ધાતુ છે એમાં ય એ સ્વરિત ઈત કર્તરી થી ક્રિયાફલેથી યની સંજ્ઞા થવાથી ઉભયપદી ધાતુ છે એટલે દા. કર્તરી શબ્દ વૃત્યાદિભ્ય સ્મૃતિ સપનો લોપ સ્લવ થી દિત્વ એટલે દાદા. રસ્વ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ થશે એટલે દદા. પ્રત્યય છે આતા. તિત આત્મને પદાનામ તેરે સૂત્ર થી આતે થશે. અજાદી અપિત હોવાથી સ્ના અભ્યસ્તયો રાતો સૂત્ર થી અભ્યાસ અંગમાં આકારનો લોપ થશે એટલે દ હલન થશે અને આતે જોડી દેવાનું એટલે સૌ દદાતે. તે બે આપે છે. આ છે આ અહીંયા આવતો રહેશે. આ જોડી દેવા દા તે અરે ડબલ ત નહીં સિંગલ સૌ સૌ દદાતે તે બે આપે છે. તે બે આપે છે. ઓકે બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ દા અનુદાત્ત ય હલંત. દુદાય નંદની. હા સર. યની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આદિ ટુડવ સૂત્રથી ડુની માટે રહેશે દા. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દાદા. રસ્વ સૂત્રથી દદા કરીશું અને મૂળ પ્રત્યય છે જ. જમાં આત્મને પદેશુ અનતઃ સૂત્રથી અત કરીશું અને તિત આત્મને પદાનામ તેરે સૂત્રથી અતે કરીશું. અજાદી અપિત હોવાને કારણે આકારનો લોપ કરીશું માટે હલંત દ થશે એટલે દ દતે. હલંત દ માં અ ભળી જતા દ થશે માટે દ દતે. તે દ દતે તે બધા આપે છે. મધ્યમ પુરુષ એકવચન. ધાતુ છે ડુ દા અનુદાત્ત
ય હલંત દુદાઈ પલક હા સર હમ. હલંત્યમ સૂત્રથી યની સંજ્ઞા થશે અને આદિની ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે તે દા તે કર્તાની શક્તિ પ્રત્યે શ્રોત્યાદિ ભ્ય શ્લુથી શબ્દ લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત થશે તે દા દાદા અને મૂળ પ્રત્યય છે થાસ થાસમાં દાદા રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે દા અને મૂળ પ્રત્યય છે થાસ થાસમાં થાસ તે સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે નિષ્ઠા અભ્યસ્ત રાધા સૂત્રથી આકારનો લોપ થશે અને ખરી ચ સૂત્રથી પરમાસ્વ હોવાથી ચડતો ત થઈ જશે હા ચડતો થશે એટલે દત્સે તો એ સમાવી જશે એટલે દત્સે ત્વમ દત્સે તું આપે છે તો આમ દત્સે તું આપે છે દ્વિવચન મધ્ય પુરુષ દ્વિવચન ધાતુ છે દુ દા અનુદાત્ત દુદાઈ મધુ મધુ ભટી દુદાય ધાતુ છે એમાં હાલંત્યમ સૂત્રથી યનો લોપ થશે અને આદિરી ટુડવથી ડુનો લોપ થશે કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે જ્યોત્યાદિ ભ્યસલુ સૂત્રથી સપનો લોપ થશે પછી હા રહેશે સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા દાદા પછી અરે હા ક્યાં હા મેં લખ્યું દાદા થશે પછી રસ્વ સૂત્રથી દદા થશે પછી પ્રત્યય છે આથામ આથામમાં તિતાત્મનામ પદાનામ તીરેથી આથે થશે પછી સ્નાભ્યસ્તયો રાતઃ સૂત્રથી આકારનો લોપ થશે એટલે હલંત દરે છે અને જોડી દેવાનું ને યુવામ દદાથી તમે બે આપો છો બહુવચનમાં આવી જઈએ ધાતુ છે દુ દા અનુદાત્ત દુદાઈ હેતલ હા સર અનુનાસિક યાની હલંત્યમ સૂત્રથી અને ડુ આડી રીત ઉદવથી કરણ કશું રહેશે દા વિકરણ આવશે કર્તરી શબ જો તે દિવ્ય શ્રુથી શબ્દનો લોપ કરીશું સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે દાદા પૂર્વ અભ્યાસમાં દ કરશું અશ્વ સૂત્રથી હવે આપણો મૂળ પ્રત્યય છે ધ્વમ ચિત્તાત્મની પદાનામ તેરેથી ડ્રે કરીશું હલાદી અપિત છે કૃષ્ણ અભ્યાસ થયો રાતાથી અભ્યાસમાં આનો લોપ કરીશું એટલે હલંત દ રહેશે બરાબર હવે યુયમ દ હલંત દદ્વ દદ્વે યુયમ દદ્વે જોડાશે નહીં બરાબર ને સાહેબ યુ યમ દદ્વે દધ્વે દ જાણે કે દદ્વે હા દ સાયલેન્ટ થઈ જશે દધ્વે દદ્વે હા બરાબર બરાબર આ દ હલન છે પાછળ ધ પણ હલન છે વે છે દધ્વે બરાબર દદ્વે યુયમ દદ્વે તે બધા આપે છે ઓટોમેટિક દ ઓકે ઉત્તમ પુરુષ એક વચન અંગ્રેજીમાં સાયલેન્ટ કરવા પડે છે અહીંયા ઓટોમેટિક થઈ જાય છે આપણી ભાષામાં આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન
ધાતુ છે ડુ દા ય મધુ અવાજ આવે છે મારો? ધાતુ છે હલંતર સૂત્રથી અંગની કરણ થશે. આદિરી ટુડવથી આદિ ટુડવથી ડુનો લોપ થશે. વચ્ચે દા કર્તરી શપ આદિત્ય ભેષ શ્લુતિ શપનો જો આદિત્ય ભેષ લોપ થશે. પછી શ્લુથી ધાતુનો દ્વિત્વ થશે. શ્લવ થી ધાતુને દ્વિત્વ કરી શ્લવથી દ્વિત્વ થશે. રસ્વથી રસ્વ સૂત્રથી દદા પ્રત્યય છે પ્રત્યય ઇટ ખબર નહીં. ઇટ પિત આત્મને પદ એ સૂત્રથી એ થશે. અહીંયા શું છે? એ છે એ અજાદી અપિત એ છે અજાદી અપિત છે. આ બાજુ છે સ્ના અભ્યાસ થયો રાત ઈ હલ્લે ઈ હલ્લેગો નહીં લાગે. કેમ તો કે ઘુ સંજ્ઞક છે. એટલે ઈ હલ્લેગો અકુ હોય તો લાગે. આ ઘુ સંજ્ઞક છે એટલે સ્ના અભ્યાસ થયો રાત થી આનો લોપ. અને આ એ જે છે દમાં ઉતરે છે. દ દે ધે નહીં ખાલી દ દે. અહમ દદે હલંતમ છે એટલે અહમ દદે હું આપું છું. બરાબર છે. આજે વાવાઝોડું આવ્યું છે કે શું? દ્વિવચનમાં ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે ડુ દા ય પલક. સર પલક ને કીધું વાયર હલંત્યમ સૂત્રથી સંજ્ઞા આદિની ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય જુહોત્યાદિભ્ય શ્લુથી શબ્દો લોપ થશે. પછી શ્લવ સૂત્રથી દ્વિત્વ અને રસ્વ સૂત્રથી દદા. પછી પ્રત્યય છે એક જ લઉં સર દ્વિવચન નો કે પછી બંને? ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં ટી તાત્માને પદનામ તેરી સૂત્રથી ઇનિટી સંજ્ઞાથી યત્વ થશે એટલે વહી. પછી સ્ના અભ્યાસ થયો રાત સૂત્રથી હલાદી અપિત પ્રત્યય છે અને ગુ સંજ્ઞક છે એટલે અભ્યાસના આકારનો લોપ થશે એટલે હલંત દ ને પછી જોડી દેવાનું દદ્વહે આવામ દદ્વહે અમે બે આપીએ છીએ. બરાબર છે. અહમ આવામ દદ દ હલંત અને વ લાગશે કેવું લખીએ ત્યારે જાણે કે દ આખો દેખાશે અને વ નાનો દેખાશે. વાસ્તવમાં વ આખો છે, દ અડધો છે. બરાબર છે. દદ વહે એટલે એ ધ્યાન રાખજો પાછળ કોણ મોટું ને કોણ નાનું છે. અંતિમ પીના ધાતુ છે ડુ દા ય. ઉદાય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિની ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે દા રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા દાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા દદા. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં ટી તાત્માને પદાનામ તેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એકવ થતા મહે પ્રત્યય બનશે. મહે એ હલાદી અપિત પ્રત્યય છે અને કુસંજ્ઞક ધાતુ હોવાને કારણે સ્ના અભ્યાસ થયો રાતઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા આ કારનો લોપ થશે એટલે દદ્મહે પ્રત્યય પદ બનશે. વયમ દદ્મહે અમે બધા આપીએ છીએ. કેવી રીતે લખીશું? દદ્મહે ને
પદ્મ બરાબર છે, દ ઉપર નીચે મ જોડાઈ ગયો, દદમહે. ઓકે, તો થઈ ગયા 99 રૂપ સિદ્ધ થઈ ગયા વર્તમાને લટ. 99 બની ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ દત્તે તૌ દદાતે તે દદતે. મધ્યમ પુરુષ એક વચન ત્વમ દત્સે યુવામ દદાથે यूयम दध्वे. उत्तम पुरुष एक वचन अहम ददे, द्विवचन आवाम दद्वहे, बहुवचन वयम दद्महे. जगदीश. હા સર, પ્રથમ પુરુષમાં સહ દત્તે તૌ દદાતે તે દદતે. મધ્યમ પુરુષમાં ત્વમ દત્તે યુવામ દદાતે यूयम दद्वे. उत्तम पुरुषમાં અહમ દદે આવામ દદ્વહે વયમ દદ્મહે. ज्योत्सना. હા સર. हम्म, સહ દત્તે તૌ દદાતે તે દદતે ત્વમ દત્તે યુવામ દદાથે यूयम दद्वे अहम ददे आवाम दद्वहे वयम दद्महे. नंदनी. हाँ सर, सह दत्ते तौ ददाते ते ददते त्वं दत्से युवां ददाथे यूयं दद्वे अहं ददे आवां दद्वहे वयं दद्महे. मधु. सह दत्ते त्वौ ददाते ते ददते त्वं दत्से युवां ददाथे यूयं दद्वे अहं ददे आवां दद्वहे वयं दद्महे. सह मधु सह दत्ते बराबर છે, सह दत्ते બરાબર છે. પલક. આ સર, સહ દત્તે તૌ દદાતે તે દદતે ત્વમ દત્સે યુવામ દદાથે यूयम दद्वे अहम ददे आवाम दद्वहे वयम दद्महे. फाइव. सह दत्ते तौ ददाते ते ददते त्वं दत्से युवां ददाथे यूयं दद्वे अहं ददे आवां दद्वहे वयं दद्महे. टीना. सह दत्ते तौ ददाते ते ददते त्वं दत्से युवां ददाथे यूयं दद्वे अहं ददे आवां दद्वहे वयं दद्महे. हेतल. हाँ सर, 2 मिनट. सह दत्ते तौ ददाते ते ददते त्वं दत्से युवां ददाथे यूयं दद्वे अहं ददे आवां दद्वहे वयं दद्महे. फतेह. सह दत्ते तौ ददाते ते ददते त्वं दत्से युवां ददाथे यूयं दद्वे अहं ददे आवां दद्वहे वयं दद्महे. नेक्स्ट बीजो लकार लंग लकार यानी अनध्यत ने लंग. યસ્તન ભૂતકાળ ગઈકાલ 24 કલાકની મર્યાદા. જગદીશ. આત્માને પદના પ્રત્યયો. હા સર,
સૌ પ્રથમ તો આત્મનેપદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો જોઈ લઈએ. તો ત આતામ જ, તાત આતામ ધ્વમ અને ઈટ વહી મહિયમ. આત્મનેપદ લંગ લકાર, પ્રથમ પુરુષ એક વચન, મૂળ ત પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે ત પ્રત્યય રહેશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ દ્વિવચન, બંનેમાં ક્રમશઃ આતામ અને આથામ પ્રત્યય છે, તેમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ અને પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે, જેમાં આત્મનેપદે સ્વનતઃ સૂત્રથી અર્થ કરીશું અને જમા રહેલ તમા ઉમેરતા અર્થ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં તાત પ્રત્યય છે, તાતમાં ત હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરી શકાય, પરંતુ ન વિભક્ત ઉષ્મા તેને આવીને રોકી લે છે, એટલે શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રૂહુથી ઋત્વ કરીશું. રમા રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એ તેનું વિસ્તરણ થશે. સચલોપ અદર્શનમ લોપ અને હર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થતા હા પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે, તેમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે દ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે, ઈટમાં ત હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું, એટલે ઈ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ બહુવચન દ્વિવચનમાં વહી પ્રત્યય છે, તેમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે વહી પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે, મહ્યંગમાં અંગ હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું, તસ્ય લોપાદર્શનમ લોપ એટલે મહી પ્રત્યય બનશે. આ રીતે લંગ લકાર આત્મનેપદના પ્રત્યય જોઈએ તો ત આતામ અત, તાહા આતામ ધ્વમ, ઈ વહી મહી પ્રત્યયો બનશે. તમારી સામે દેખાય છે. અને પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુંગ શબ્દ પછી આત્નો આગમ. 99 પ્રત્યયોમાં લુંગ લંગ લુંગ શરૂદાત્તરથી અટનો આગમ. ત્યારે અલાદી સર મને આ અને નથી અજાદી સમજાતું હશે કે તો આનજાદી નામ. છ પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં જ, એમાં કઈ સૂત્ર કયું લાગે? અદ અભ્યાસ લાગે? આત્મનેપદે સ્વનતઃ. યદ અભ્યસ્તાત થી પણ પરિણામ તો એનું એ જ છે. એટલે એવી લગાઈ શકાય, આમ બોલી શકાય અભ્યાસથી આત્નો આગમ. આત્મનેપદ સ્વનતઃ એ પરસ્ય પદમાં લાગશે ને? આત્મને પદ છે, આત્મને પદે આત્મનેપદ. ઓકે, મારું કન્ફ્યુઝન સોલ્વ થયું. ઓકે, તો તમારી સામે પ્રત્યયો દેખાઈ રહ્યા છે, બરાબર છે. દરેકમાં 99માં લુંગ લંગ લુંગ શરૂદાત્ત, 3માં અટનો આગમ. ક્યારે? તો કે હલાદી પ્રત્યય ધાતુ હોય ત્યારે, અને અજાદી હોય તો અડજાદી નામ, અડાગમ અને આડાગમ આપણે નામકરણ કરીએ છીએ. સૌથી ઓછા સૂત્રો વપરાયા હોય અથવા તો એક પણ સૂત્ર ન વપરાયું હોય એવા પ્રત્યયો આ લંગ લકારમાં આત્મનેપદમાં છે, બરાબર છે. મોટા ભાગે શું છે? કોમન પ્રક્રિયા છે, સૂત્રમાં નવું કોઈ સૂત્ર આવતું નથી. એટલે જેમ કે પ્રથમ પુરુષ એક વચન ત છે, તો તનો ત જ રહે છે. દ્વિવચનમાં આતામ છે, આતામનો આતામ. જ છે એ આત્મનેપદે સ્વનતઃ, એ નવું નથી, આગળથી ચાલ્યું આવે છે. જ એટલે અત છે, અને અત જમા રહેલો અ છે, એટલે તમા આવી જશે, ત થઈ જશે. મધ્યમ પુરુષ એક વચનમાં
થાસ જે છે મૂળ થાસ છે, કોઈ સૂત્ર યાની નવું નથી, પ્રક્રિયા માત્ર શનિ વિસર્ગ સુધી કરીએ છીએ, બરાબર છે, એટલે બની જાય છે થા. આથામમાં પણ કોઈ સૂત્ર નહીં, યાની આથામનો આથામ. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં, ધ્વમનો ધ્વમ. અને ઈટમાં માત્ર ઈતકરણ કરીએ છીએ ઔપદેશિક અવસ્થા હોવાના કારણે, યાની ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરીએ છીએ. તસ્ય લોપ અદર્શન લોપ, એટલે રહે છે એકલો ઈ. વહીમાં કોઈ સૂત્ર નહીં, વહીનું વહી. મહ્યંગમાં માત્ર ઈતકરણ કરીએ છીએ અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા. તસ્ય લોપ અદર્શન લોપ, એટલે મહી બની જાય છે. તો આ રીતે પ્રત્યય થયા ત આતામ, અત, થા આથામ, ધ્વમ, ઈ વહી, મહી. બરાબર છે. આવી જઈએ પ્રક્રિયા. થાતું છે ડુ, દા અનુદાત્ત, ય ડુદાય. જગદીશ. હા સર, યદ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ તદચમમ લોપ, અને ડોનું આદિની પુડવ સૂત્રથી વિસ્તરણ થશે, એટલે દા. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. જોહોત્ય આદિભ્ય સ્લોહ સૂત્રથી ચપનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું, એટલે દાદા. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું, એટલે દદા. અને લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન, મૂળ અપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ત, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે ત રહેશે. અને કલાદી અપિત છે, એટલે ઈ હલ્યગો સૂત્ર લાગી શકે, પરંતુ અહીંયા ગો સંજ્ઞક ધાતુ છે, એટલે આપણે સ્ના અભ્યાસ થયો રાસા સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ કરીશું, એટલે હલન દ થશે. અને પરમાકાર પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી ચત્વ કરીશું, એટલે ત થશે હલન. અને એટલે અંગ બનશે દત્ત. અને લંગ લકાર છે તો લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને આ તે જ પ્રકારનું આગમ છે, તો આદ્યંતવ તકિતવ સૂત્ર પ્રમાણે તે આદિમાં બેસશે, એટલે અદત્ત સહ અદત્ત, તે ગઈકાલે આપતો હતો એવું રૂપ બનશે. બરાબર. દ્વિવચન ધાતુ છે ડુ, દા, ય, જ્યોત્સના. હા સર, દુદા એ ધાતુ છે, એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તસ્ય લોપ અદર્શનમ લોપ. ડુની આદિ તુડવથી સંજ્ઞા. તસ્ય લોપ અદર્શનમ લોપ. કર્તરી શબ્દ ઇત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ. સ્લવથી દીતો એટલે દાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે, એટલે દદા. પ્રત્યય છે આતામ. આતામમાં કોઈ સૂત્ર નથી, આતામનો આતામ જ રહેશે. અજાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ થયો રાતો સૂત્રથી અભ્યાસ અંગમાં આકારનો લોપ થશે, એટલે દ હલંત રહેશે. એમાં આતામમાં આ જોડી દેવાનું, એટલે તો હા આગળ લુઅંગ લંગ લુઅંગ સ્વર્ગદાત થી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, અને તે પ્રકારનો હોવાથી આદ્યંતો તકિતો સૂત્રથી આગળ બેસશે, એટલે તૌ અદદાતામ. તૌ તે કાલે બરાબર. આપતા હતા. તે બે ગઈકાલે આપતા હતા. હતા. અદદાતામ. તૌ અદદાતામ. અ પર અટકીશું તો કંઈક બોલાશે, નહીં તો બે દ ને બોલવા અઘરા છે, નહીં તો એક ખવાઈ જશે પાછો. બરાબર છે. અદદાતામ. બરાબર છે. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ, દા, ય, નંદની. હા સર, યંગમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું, અને ડુમાં આદિ ટુડવ સૂત્રથી સંજ્ઞા કરીશું, માટે રહેશે દા.
વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દાદા અને રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે દદા. મૂળ પ્રત્યય છે જમાં આત્મને પદેશ અનત સૂત્રથી અત કરીશું અને જમા રહેલો એ હલંતમાં ભળી જતા અત થશે અને એટલે અત થશે અને એ અજાદી અપિત હોવાને કારણે શા અભ્યસ્ત રાત સૂત્રથી હલંત દ થઈ જશે અને હલંત દ માં અ ભળી જતા દદ થશે અને લુંગ હા સર અને લુંગ લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનું આગમ કરીશું એમાં ટની હલંત્યમ સૂત્રથી અને આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસાડીશું માટે અ દદત તે અ દદત તમે બધા ગઈકાલે આપતા હતા. તે અ દદત બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ડુ દા ય પલક. હા સર. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ડુની આદેશી ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. દા તે કર્તરી શપ વિક્રમ પ્રત્યય. જુહોત્યાદિભ્ય અષ્ટોથી શબ્દો લોપ. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. દાદા રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે દદા અને મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં ન વિભક્ત ઉષ્મા સૂત્રથી સ થશે નહીં. સજસ્તુરુતિરુત્વ ઉદ્દેશ્ય અચરણાથી અરુણાસિકોની સંજ્ઞા થશે. ખર અવસાન વિસર્જનની સૂત્રથી રનુ વિસર્ગ થશે એટલે થાહ અને સ્નાભ્યસ્ત રાત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો લોપ થશે અને ખરી ચ સૂત્રથી ધનો ત થશે એટલે દત્થાહ અને ધ્રુવંગ લંગ ડ્રોંગ ષડુદાત સૂત્રથી હટનો આગમ થશે એટલે ત્વમ અદત્થાહ. તું ગઈકાલે આપતો હતો. દત્થા બરાબર છે. દ્વિવચન ધાતુ છે. ડુ દા ય હેતલ. હા સર. અનુનાસિક યની હલંત્યમ સૂત્રથી વિકરણ કરશું અને ડુ આડુદી તુદળથી વિકરણ કરશું તો છે દા વિકરણ કર્તરી શબ. જુઓ તદિભ્ય શ્લુથી શપનો લોપ કરીશું શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે દાદા હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દ અને દા. પ્રત્યય છે આપણો મૂળ પ્રત્યય આથામ. કોઈ પરિવર્તન થશે નહીં. આથામ એમ રહેશે. આ હોવાથી ના અભ્યાસ થયો રાતાથી અભ્યાસ ની અંદર આનો લોપ થશે એટલે દ હલંત રહેશે અને આ જોડી દેતા દા થઈ જશે. દદા થામ. લુંગ લંગ લુવંગ ષડુદાતથી અટનો આગમ કરીશું અદ્યંતો ટકી દશું આગળ મૂકશું અ દદા થામ. યુવામ અ દદા થામ. તમે બે ગઈકાલે આપતા હતા. બહુવચન ધાતુ છે. ડુ દા ય હતી. સર હા. આ વાની માથે અનુસ્વાર કરે એનું મ ના થઈ જાય લખતી વખતે. બરાબર છે. આગળ પણ ભૂલ કરી આપણે ત્વમમાં. ત્વમથી શું થાય? અનુસ્વારનો મહલન પાછળ મ થઈ જાય અચ છે. પાછળ અછો અચ છે. ઓકે. હા. દુદાય ધાતુ છે. હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે અને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. પછી કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. દા રહેશે અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાદા થશે અને રસ્વ સૂત્રથી દદા થશે. પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં લાગે ને અને પછી સ્નાપ
સ્નાભ્યસ્તયોરાતઃ સૂત્રથી દા આકારનો લોપ થતા હલંત દ થશે અને લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અદત્વ અદત અદદત મ યુ ધ્વમ યમ અદદ અદત્વમ યુ યમ યમ અદત્વમ અદધ્વમ યુયમ અદદત્વમ યુયમ અદત્વમ. એક 10 સાયલેન્ટ તમે બધા ગઈકાલે આપતા હતા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ડુ દા ય મધુ સર હમ. અની હલંતમ સૂત્રથી ઈદકરણ આદિટોડવથી ડૂનું ઈદકરણ કર્તરી શપ જુહાદિત્યભ્ય સૂત્રથી શપનો લોપ શ્લોહ સૂત્રથી ધાતુનું દિત્વ રસ્વ સૂત્રથી દદા પ્રત્યય છે ઈટ ઈટ હમ ઈટ પ્રત્યય છે ટની તની હલન હલંતમથી સંજ્ઞા સૂત્રથી ઈદકરણ રહ્યો ઈ હા સર. ઈ હલાદી અને ટી અજ્ઞાદી અપિત છે. સ્ના અભ્યાસ થયો રાતથી અહીંયા દ હલન ના થઈ જશે આનો લોપ થઈ જશે દ છે અટનો આગમ થશે લુંગ લંગ સડુદાત નો આગમ ટની હલંતમ સૂત્રથી ઈદકરણ આ ઈ છે એ આદમાં આવતો રહેશે તો બની જશે અહમ અહમ અ દ થી ટી ઈ આવતો રહ્યો દ માં હલંતમાં અહમ અદદી દ અહમ દી અદદી રસવઈ અહમ અદદી બહુ ધીમેથી બોલવું પડે નહીં તો અદ્દી થઈ જાય એક ખવાઈ જાય બે વચનમાં આવી જઈએ ધાતુ છે દુ દા ય વિના હા સર દુદા એ ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને ડુની આદિની ટુડવ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા દા રહેશે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે દાદા રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા દદા ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી અને હલાદી અપિત પ્રત્યય છે અને ભૂસંજ્ઞક ધાતુ હોવાને કારણે સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થશે તે દદ વહી બનશે આવા ના લુઅંગ લંગ લુઅંગ ક્ષોડદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે તે બની જશે અદદ્વહી આવામ અદદ્વહી અમે બે ગઈકાલે આપતા હતા આવામ અદદ્વહી ઓકે અંતિમ પાયલ ધાતુ છે દુ દા ય દાયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે આદિની ટુડવહ સૂત્રથી ડુની સંજ્ઞા થશે પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે દાદા પછી રસ્વ સૂત્રથી દદા પછી પ્રત્યય છે ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે પછી સ્ના અભ્યસ્તય રાત સૂત્રથી હલાદી અપિત પ્રત્યય કર્મા હોવાથી આકારનો લોપ થશે અભ્યસ્તમાં એટલે દદ મહી પછી લુઅંગ લઅંગ લુઅંગ સ્વરૂપદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અદદમહી વયમ અદદમહી અમે બે ગઈકાલે આપતા હતા ના અમે બધા ગઈકાલે આપતા હતા વયમ અદદ્મહી તો 9 પ્રત્યયો સિદ્ધ થઈ ગયા પ્રથમ પુરુષ એક વચન સહ અદત્ત દ્વિવચન તૌ અદદાતામ બહુવચન
તે અદદત મધ્યમ પુરુષ એક વચન ત્વમ અદત્થાહ દ્વિવચન યુવામ અદદાથામ બહુવચન यूयम अदध्वम अदध्वम उत्तम पुरुष एक वचन अहम अददी द्विवचन आवाम अदद्वहि बहुवचन वयम अदद्महि जगदीश પ્રથમ પુરુષમાં સહ અદત્ત તૌ અદદાતા તે અદદત. મધ્યમ પુરુષમાં ત્વમ અદત્તાહ યુવામ અદદાતામ यूयम अदद्वम. उत्तम पुरुषમાં अहम अददी आवाम अदद्वहि वयम अदद्महि. ज्योत्सना સહ અદત્ત તૌ અદદાતામ તે અદદત ત્વમ અદત્થા યુવામ અદદાથામ यूयम अदध्वम अहम अददी आवाम अदद्वहि वयम अदद्महि. त्वम ज्योत्सना त्वम अदत्थाः नंदनी હા સર. સહ અદત્ત તૌ અદદાતામ તે અદત્ત્વમ અદત્થાહ યુવામ અદદાથામ यूयम अदद्वम अहम अददई आवाम अदद्वहि અને વયમ અદદ્મહિ. अहम नंदनी અદદ્દી हरि हरि पुनः पुनः वदतु હા સર. अहम અહમ અદદ્દી हरि पुनः बोलाडू अहम સર अददी अददी અહમ અદદી. हाँ એમાં क्या છે ओके હા સર. मधु સહ અદત્ત તૌ અદત્તામ તે અદત્ત मधु ત્વમ. ધીમે ધીમે મધુ લખ્યું છે હા સર. તો તૌ તૌ અદદાતામ દદાતામ અને અ ઉપર અટકી જવાનું કારણ કે અચ જ છે તો તૌ દદાતામ દદાતામ બરાબર બોલો આગળ તૌ અદદાતામ તે અદદત ત્વમ અદત્થાહ યુવામ અદદાથામ यूयम अदद्ध्वम अहम अददी ફરી અહમ अहम अददी आवाम अदद्वहि અદદ્વય आवाम अदद्वहि वयम अदद्महि. ये बोल दो सर फरी. અદદ્વહી અદદ્મહી બોલો आवाम आवाम अदद्वहि वयम अदद्महि. બરાબર પલક આવી ગઈ બાકી છે ના સર બાકી. સહ અદત્ત તૌ અદદાતામ તે અદદત ત્વમ અદત્થાહ યુવામ અદદાથામ यूयम अदद्वम अहम अददी आवाम अदद्वहि वयम अदद्महि. પલક અરે પાયલ હા સર. સહ અદત્ત તૌ અદદાતામ તે અદદત ત્વમ અદત્થાહ
युवाम अददाथाम यूयम अदद्वम अहम अददि आवाम अदद्वहि वयम अदद्महि। टीना सः अदत्त तौ अददातां ते अददत त्वम् अदत्ताः युवाम् अददाथां यूयम् अदध्वम् अहम् अददि आवाम् अदद्वहि वयम् अदद्महि। हेतल हाँ सर। सः अददत अदत्त तौ अददतां ते अददत त्वम् अदत्ताः युवाम् अददाथां यूयम् अदद्वम् अहम् अददि आवाम् अदद्वहि वयम् अदद्महि। हति सः अदत्त तौ अददातां ते अददत त्वम् अदत्ताः युवाम् अददाथां यूयम् अददत्वम् अहम् अददि आवाम् अदद्वहि वयम् अदद्महि। बराबर છે. તો અહીંયા સમય પણ થવા આવ્યો છે. આજે 50%, 10, 20 માંથી 10. ભલાભાઈ રબારી ભલાભાઈ છે કોઈને પ્રશ્ન? નહીં. બરાબર છે. બોલવામાં જરા ઉચ્ચારણ બરાબર છે. ધીમેથી બોલીએ તો સરખું થઈ જાય. ક્યાં દા અને પછી દા માંથી કેવા કેવા રૂપો, કેવું કેવું સ્વરૂપ થાય છે. બરાબર છે. તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. શુભરાત્રી સર. ખાસ શુભરાત્રી સર. કાયમ સૂચના કે સમયસર આવો. કાં તો મારું ઘડિયાળ આગળ દોડે છે, અમારા બધાનું પાછળ દોડે છે, એવું તો નહીં ને? ઘડિયાળ તો બધાના એક જ, ઘડિયાળ બધાના એક જ હોય. એટલે 5 મિનિટ જો બચે આપણે એક રૂપ સિદ્ધ થઈ જાય. ઓકે, મળીએ કાલે પાછા સાંજે 9 વાગે.